જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ભાસ્કર તથા પીએસઆઈ મારુની હાજરીમાં વિવિધ સમાજોના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ, વેપારી આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાં હોળી ધૂળેટી તહેવાર તેમજ રમઝાન માસને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે જાફરાબાદ શહેરમાં વર્ષોથી તમામ તહેવારો પરસ્પર સૌહાર્દ અને ભાઈચારા સાથે ઉજવાતા આવ્યા છે। આ પરંપરા યથાવત રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સર્વ સમાજના સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। બેઠક દરમિયાન તહેવારો દરમિયાન અવાજ પ્રદૂષણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। વેપારી આગેવાનો દ્વારા પણ તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવા સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી। પોલીસ તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી। બેઠકનો મુખ્ય હેતુ તહેવારો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવાય તેમજ શહેરમાં કાયદો વ્યવસ્થા સુચારુ રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।